વડોદરામાં સંભવિત વીવીઆઈપી મુલાકાતની તૈયારીઓના ભાગરૂપે મ્યુનિસિપલ કમિશનરે આજે શહેરના વિવિધ વિસ્તારોમાં ફિલ્ડ વિઝિટ કરી હતી। એરપોર્ટથી હાઈવે સુધીના રસ્તાઓ પર જરૂરી એન્જિનિયરિંગ કરેક્શન અને સાથે ડ્રેનેજની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। આ મુલાકાતમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વડા, જિલ્લા પંચાયત અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે રહીને રૂટનું નિરીક્ષણ કરાયું હતું। શહેરના હાલ 1 ડે 1 રોડ સફાઈ અભિયાન પણ ચાલી રહ્યું છે, જેને હવે ઝોન વાઇઝ વધુ વ્યાપક બનાવવામાં આવશે। વડોદરાના નાગરિકોને શહેરને સ્વચ્છ રાખવામાં સહકાર આપવા અને કચરો ગમે ત્યાં ન ફેંકવા માટેની વિનંતી કરવામાં આવી। એ સંભવિત કાર્યક્રમ છે, ફાઇનલ હજી સુધી થયું નથી। સંભવિત કાર્યક્રમ છે, પણ આ તો આના સાથે સાથે આપ જાણો છો કે અત્યારે 1 ડે 1 રોડ સફાઈ કેમ્પેન પણ ચાલુ છે। આપણે સિટીને સાફ કરવા માટે અમે જે કટિબદ્ધ રીતે કામગીરી કરી રહ્યા છે, એક એ પણ છે અને સ્વચ્છ સર્વેક્ષણનું પણ કામગીરી છે। એટલે આજે 1 ડે 1 રોડ કેમ્પેન તો ચાલુ જ રહેવાના છે। આખા સિટીને અમે સાફ કન્ટિન્યુ કરવાના છે અને આવનારા દિવસોમાં પહેલાં અમે રોડ વાઇઝ કરતા હતા, હવે ઝોન વાઇઝ પણ કરીશું। એટલે વેસ્ટ ઝોન, ઈસ્ટ ઝોન, નોર્થ ઝોન, સાઉથ ઝોન કરીશું, તળાવોનું કરીશું, હેરિટેજ સ્ટ્રક્ચર્સનું કરીશું। ગઈકાલે તો અમે એક બીજા હેરિટેજ સ્ટ્રક્ચરને પણ કર્યા હતા, પણ આ તો ઓવરઓલ સિટીને સાફ કરવાનું એક ઝુંબેશ છે। આના સાથે સાથે આવનારા આ અઠવાડિયામાં વધારે મેક્સિમમ સફાઈ કેમ્પેન પણ હાથ ધરીશું। આશા રાખીએ કે વડોદરાના જનતાને પણ અમે અપીલ કરીએ છીએ કે સ્વચ્છતા માટે અમારી સાથે 100% આપ સહયોગ આપજો। 99% લોકો બહુ સારું કોર્ડિનેશન કરી રહ્યા છે, આપ પણ જોઈ રહ્યા છો, સિટી સ્વચ્છ થઈ રહ્યા છે। 1% લોકો જો કચરા ફેંકે છે, એમને પણ અમે વિનંતી કરીએ છીએ કે કચરા ના ફેંકવાથી આપને બહુ સારું યોગદાન રહેશે। અને સિટીમાં આજે જે એન્જિનિયરિંગ અને રૂટ કરેક્શન્સ કરવાનું છે, એ અમે આજથી શરૂ કરી દેવાના છે।